لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الرضا عليه السلام: يا ابن الشبيب إن كنت باكيا لشيء فابك للحسين. صلوات بر محمد وآل محمد. اللهم صل. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આ વર્ષની અઝાદારી કરવાની આપણને તૌફીક આપી. ખુદાનો શુક્ર કે આજ દિવસ સુધી, આ તારીખ સુધી માહે મુહર્રમના બિલકુલ આપણે કરીબ આવી ચૂક્યા છીએ. બલકે કહી શકાય થોડી વારમાં જ ફલક પર માહે મુહર્રમનો ચાંદ નમૂદાર થશે. ખુદાએ તારો શુક્ર કે તે હજી ઉમ્ર આપી કે અમો આકા હુસૈનની યાદ મનાવી શકીએ, ફરશે અઝા પર આવી શકીએ અને ઝિક્રે હુસૈન અંજામ આપી શકીએ. ખુદાવંદે આલમની આપેલી આ નિમતની કદરો કિંમત જાણીએ અને યાદ કરીએ એ લોકોને કે જેઓ ગયા વર્ષે ફરશે અઝા પર આપણી દરમિયાન હતા અને આ વર્ષે તેઓ જમીન પર નહીં, જમીનની નીચે છે અને આવનારા વર્ષની પણ કોઈ ખાતરી નથી. દિલ ખોલીને અઝાદારી કરીએ અને આ દિવસોથી, આ મજલિસોથી અને આ જિક્રથી લાભ અને ફાયદો ઉઠાવીએ. ખુશનસીબી છે મુજના ચીજની કે ફરી એકવાર આ વર્ષે પણ આપ લોકોની દરમિયાન રહી અને અઝાદારી કરી શકું, અઝાદારીથી લાભ ઉઠાવી શકું અને બની શકે તો કંઈ ફાયદો કૌમને પહોંચાડી શકું. આ અઝાદારીના અય્યામમાં આપણે બધા આકા હુસૈનના ફરશે અઝા પર બેઠા છીએ. અહીંયા કોઈ બોલનાર, કોઈ સાંભળનાર, જે કોઈ છે બધા આકા હુસૈનથી કંઈ લેવા માટે, અઝાદારીથી ફાયદો ઉઠાવવા માટે આપણે બધા જમા થયા છીએ. મૌઝૂ તો આપ લોકોના ધ્યાનમાં હશે કે ઇન્શાઅલ્લાહ આ મજલિસોના સિલસિલામાં આપણે કઈ બાબત ઉપર કઈ ચર્ચા કરવાની છે. મૌઝૂ તો આપ લોકોને ખ્યાલ હશે, પોસ્ટરમાં જોયા છો ને કે પછી મારો ફોટો જોયા છો. મૌઝૂ પણ છે આપણું. મૌઝૂ આ છે. શું છે મૌઝૂ આપણું? કોઈ મને કહી શકે? મારો અવાજ આપ લોકો સુધી પહોંચે છે ને? આ માઇકની સિસ્ટમ એમ છે કે મને જ મારો અવાજ નથી સંભળાતો. આપ લોકો જો બુલંદ સલવાત મોકલશો તો મારા સુધી તમારો અવાજ પહોંચે છે અને તમારો અવાજ પણ મારા સુધી પહોંચી આવે. એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા. મૌઝૂ છે આપણું કરબલા શું આપે છે. આ કઈ સવાલ નથી, પૂછવા નથી માંગતા આપણે કે કરબલા શું આપે છે. નહીં, જો મૌઝૂ જ્યારે આપણે બયાન કરીએ, જ્યારે લખવામાં આવે
તો શબ્દો લખી શકાય, લહેજો ના લખી શકાય. મારો મૌઝુ એ નથી કે કરબલા શું આપે છે, કરબલા શું આપે છે, નહીં. મારો મૌઝુ આ રીતના છે, લહેજા પર તવજ્જો રાખશો. કરબલા શું આપે છે, કરબલા આપણને શું આપે છે, એની કદર જાણવાની છે, એની કિંમત જાણવાની છે. નહીતર વગર મહેનતે જો કોઈ ચીજ આપણને મળી જાય ને, આપણે એની કદર નથી જાણતા અને નતીજામાં એનાથી લાભ પૂરતો ફાયદો નથી ઉઠાવી શકતા. આ કરબલા શું આપે છે, કદર જાણીએ, કિંમત જાણીએ. કરબલા ખૂબ આપે છે, ઘણી ચીજો આપે છે. કરબલા એ ચીજોને આપે છે જેનાથી કૌમોના મુકદ્દર બદલી જાય. કરબલા એ અતા કરે છે જેનાથી લોકોની બગડેલી જિંદગી સુધરી જાય, લોકો બુરા રસ્તેથી નેક રસ્તા તરફ આવી જાય. આ છે કરબલાની અતા. કરબલા જે આપણને આપે છે. ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે ગુફ્તગુ કરશું અને આવતીકાલથી વિગતવાર આપણે મૌઝુની અંદર દાખલ થાશું. અત્યારે મને રજા આપો તો આપણે પહેલી મજલિસ છે એની તમહીદમાં, મુકદ્દમામાં એક બે વાતોને હું બયાન કરું. અને તે આ કે મજલિસોની અંદર જ્યારે આપણે આવીએ છીએ, ફરશે અઝા પર જ્યારે આપણે બેસીએ છીએ, તો આપણી એક કોશિશ હોવી જોઈએ કે મજલિસમાં આવ્યા છીએ તો કંઈ લઈને જઈએ, મજલિસમાં બેઠા છીએ તો કંઈ લઈને ઉઠીએ. બહરહાલ જે નિયતથી આપણે આવશું ફરશે અઝા પર, જે ઇરાદો કરીને આવશું, આ દરથી આપણને એ બધું મળવાનું છે. जो कुछ भी मिलेगा वो इसी दर से मिलेगा, हर दर से अमल आले पैगंबर से मिलेगा. આપણો અકીદો છે, જે કંઈ મળશે બધું અહેલે બૈતના દરથી આપણને મળવાનું છે. હવે સવાલ એ છે કે અહીંયા મજલિસોમાં હું શું હાસિલ કરવા આવું છું, મારે શું લેવાનું છે મારા બાળકો માટે, મારા જવાનો માટે. એ લોકોને તો હું નસીહતનો હક રાખું છું ને, અને વડીલો અને બુઝુર્ગોની ખિદમતમાં અપીલ કરવા માંગુ છું. મજલિસોથી આપણે કેવી રીતના લાભ ઉઠાવવો, કેવી રીતના ફાયદો ઉઠાવવો, શું હાસિલ કરવું, કઈ ચીજની પાછળ રહેવું, એની પણ રહેનુમાઈ માસૂમીને પોતાની હદીસમાં કરી છે. આપણા પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન કોઈની વાતને ધ્યાનથી સાંભળે ને, મન અસ્ગા ઇલા નાતિકિન ફકદ અબદા, જ્યારે કોઈ ઇન્સાન કોઈની વાતને ધ્યાનથી સાંભળે, ગુજરાતીમાં કહેવાય બિલકુલ કાન ધરીને સાંભળે, કાન ખોલીને સાંભળે, દિલો જાનથી કોઈની વાતને સાંભળતો હોય ને, એ સાંભળતો નથી, એ ઇબાદત કરી રહ્યો છે. મન અસ્ગા ઇલા નાતિકિન ફકદ અબદા, જે કોઈ સાંભળી રહ્યો છે કોઈની વાતને, એ ઇબાદત કરી રહ્યો છે. અને જે કોઈ માણસ બોલનારને સાંભળી રહ્યો છે, જો બોલનાર ફઇન કાન નાતિકુ યુઅદ્દી અનિલ્લાહ, બોલનાર જો ખુદાની વાત બયાન કરી રહ્યો હોય તો આ ઇબાદત ખુદાની ઇબાદત થઈ રહી છે. વઇન કાન નાતિકુ યુઅદ્દી અનિ શૈતાન ફકદ અબદ શૈતાન, પણ જો વાત શૈતાની હોય ને તો ઇબાદત પણ શૈતાનની છે. આપણે ધ્યાનથી સાંભળીએ છીએ મજલિસોની અંદર, મજલિસો કરતા વધારે કઈ ચીજને આપણે ધ્યાન દઈને સાંભળતા હોય. આ ઇબાદત માટે જો આપણે આવ્યા છીએ, અને એ પણ જો અલ્લાહની વાત થશે તો અલ્લાહની ઇબાદત, રસૂલુલ્લાહની વાત થશે, હુજ્જતે ખુદાની વાત થશે તો પણ ખુદાની ઇબાદત છે આ. અને જો આપણે અલ્લાહની ઇબાદત માટે અહીંયા સાંભળવા આવ્યા છીએ
તો કઈ ચીજની પાછળ આપણે રહેવાનું છે, મારે ઈ બયાન કરવું છે. કઈ ચીજને આપણે લેવા માટે અહીંયા હાજર થયા છીએ, કઈ ચીજને મેળવવા પાછળ આપણે આ દિવસોની અંદર ફરશે અઝા પર રહેવાનું છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, સલ્લી અલા મુહમ્મદ. રસૂલે ખુદાની એક હદીસ, રસૂલ ફરમાવે છે, આ હદીસની અંદર જો કે રસૂલ આલિમોની સિફતને બયાન કરે છે, પણ મારે જે મૌઝૂને મુતાબિક બયાન કરવું છે તે આ કે આપણે મજલિસમાંથી શું લેવાનું છે, કઈ ચીજની પાછળ આપણે છીએ, મારે ઈ બયાન કરવું છે આ હદીસના અનુસંધાનમાં. હદીસ પડું ને એનો તર્જુમો કરું. વધારે ચોખવટ આપવાની જરૂર નથી, કારણ કે હું એમ ધારીને બેઠો છું કે મજમો સમજદાર છે, ધ્યાનથી સાંભળે પણ છે, અને મારા શબ્દો પણ એવા અઘરા નથી કે મારી વાત સામેવાળાઓ સુધી ના પહોંચે. અને આપ લોકો જે અહીંયા તશરીફ ફરમા છો, જેટલો મજમો મારી સામે છે એના જેટલો અથવા એનાથી વધારે જો આ મજલિસ રેકોર્ડ થતી હોય, ઓનલાઈન પહોંચતી હોય લોકોથી, તો એ લોકોને પણ ધ્યાનમાં રાખી અને જે વાતને પહોંચાડવા માંગુ છું ઇન્શાઅલ્લાહ આપ લોકો સુધી પહોંચી જાય. રસૂલની હદીસ, રસૂલ ફરમાવે છે કે લા તજલિસુ ઇલ્લા ઇન્દા કુલ્લી આલિમિન યુખરિજુકુમ મિન ખમ્સિન ઇલા ખમ્સ. ફقط એવા આલિમોની બેઠકમાં બેસો કે જે તમને 5 ચીજોથી કાઢી અને બીજી 5 ચીજો તરફ લઈ જાય. રસૂલ આ હદીસમાં એ આલિમની સિફતને બયાન કરે છે કે જે 5 ચીજોથી કાઢી અને 5 ચીજો તરફ લોકોને લઈ જાય. આ હદીસને બયાન કરવાના અનુસંધાનમાં આપણને એ વાતનો પણ ખ્યાલ આવી જશે કે 5 ચીજો તરફ આપણે આગળ વધવાનું છે. આ 5 ચીજોને મેળવવાની કોશિશ કરવાની છે. કઈ કઈ 5 ચીજો? ઇન્શાઅલ્લાહ ખુદા કરે, હું તો એક નાનો તાલિબ ઇલ્મ છું, પણ આપણી જે બેઠકો છે, મજલિસે હુસૈન છે, આ 5 ચીજો, આ 5 વાતો પોતાની અંદર રાખતી હોય કે જેની તાકીદ રસૂલે ફરમાવી. 5 ચીજોથી કાઢી અને 5 ચીજો તરફ લઈ જાય એવી બેઠકમાં જાઓ, એવા આલિમની વાતને સાંભળો, એવી બેઠકોની અંદર લાભ ઉઠાવો. સૌથી પહેલું મિન શક્કે ઇલલ યકીન, એવી બેઠકમાં જાઓ કે જ્યાં તમારા દિલમાંથી શકને કાઢવામાં આવે અને યકીન મજબૂત થતું હોય. માલુમ થાય છે કે આપણે આ ફરશે અઝા પર યકીનની પાછળ જવાનું છે. મારું ઈમાન મજબૂત બને, મારા દિલમાં યકીનમાં વધારો થાય, મારે એવી વાતોને સાંભળવાની છે, એ વાતોને મારા દિલો દિમાગમાં ઉતારવાની છે. સૌથી પહેલું યકીન. બીજું રસૂલ ફરમાવે છે એવી બેઠકની અંદર જાઓ, એવા આલિમોની વાતને સાંભળો કે જે તમને રિયાકારીથી કાઢી અને ખુલૂસ તરફ લઈ જાય. દિલમાંથી રિયાકારી અને દેખાડાને હટાવી ખુલૂસના રસ્તે દોરી જઈને એવી બેઠકમાં જવાની તાકીદ રસૂલે ખુદા ફરમાવે છે. માલુમ થાય છે ફરશે અઝાથી આપણે ઇખલાસ લેવાનો છે. ચાલો ને નિયત કરીએ, માહે અઝાની પહેલી મજલિસ, અઝાદારીના નામે જે પણ કામ આપણે અંજામ આપીએ ને ફકત ખુદા માટે, ફકત ખુદાની ખુશી માટે, બીજી કોઈ નિયત નહીં. મુજનાતીસ જો બોલી રહ્યો છે તો ખુદા માટે, હદીસોને બયાન કરું છું ખુદાના માટે, આપ હઝરાત આવો છો, સમય ફાળવો છો ખુદાના માટે. ખુદા માટે કોઈ કામ કરવામાં આવે ને, નાનું પણ હોય ને તો મોટું લેખવામાં આવે છે, અને ખુદા માટે ના હોય તો પછી મોટા મોટા કામની પણ કઈ કિંમત નથી રહેતી. અહીંયા અટકીને
એક રિવાયતને બયાન કરું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, સલ્લી અલા, આટલા લોકો છે પણ મને જો તમારી બુલંદ સલવાત હોય તો તમારો અવાજ મારા સુધી પહોંચે. એક બાવાઝે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. રસૂલ ખુદાની હદીસ, લિલ મુરાઈ સલાસુ અલામાત, રિયાકારની 3 નિશાની છે. જેના અમલમાં રિયાકારી હોય ને, આ 3 ખાસિયતો, 3 નિશાનીઓ એની અંદર જોવા મળતી હોય. અલબત્ત ઈ પણ ચોખવટ કરતો જાઓ, આ નિશાનીઓથી પોતાની પરીક્ષા લેવાની છે. મને હક નથી કે હું બીજાની પરીક્ષા લઉં એના અમલમાં ખુલૂસ છે કે નહીં. રિયાકારની 3 નિશાની, જ્યારે એકાંતમાં હોય ને ત્યારે ઇબાદત કરવામાં આળસ કરતો હોય. પહેલી નિશાની આ છે, જ્યારે એકલો ઇબાદત કરે, કોઈ જોનાર નથી, ત્યારે આળસ, ત્યારે સુસ્તી, ત્યારે નબળી રીતના ઇબાદત કરતો હોય. બીજી નિશાની, જ્યારે કોઈ જોતું હોય, કોઈની હાજરીમાં હોય, ત્યારે બહુ સરખાઈથી ઇબાદત કરતો હોય. નમાઝોને જોઈ લ્યો, એકલામાં નમાઝ પડાતી હોય, ઈ જ કૈફિયત શું લોકોની હાજરીમાં હોય? કોઈ જોવા વાળું હોય તો પછી જો એની ઇબાદતો, એના રૂકુ અને સજદા, એની તિલાવતો, એના કુનૂત, બધું લાંબુ લાંબુ. એકાંતમાં ઇબાદતમાં સુસ્તી કરે, પહેલી નિશાની. બીજું, કોઈ જોનાર હોય ત્યારે જબરદસ્ત તરીકાથી ઇબાદત કરે. અને ત્રીજું, રિયાકારની કોશિશ હોય, એ ચાહતો હોય કે દરેક મારી નેકી ઉપર, દરેક કામ ઉપર મારા વખાણ કરવામાં આવે. વખાણની અપેક્ષા, વખાણની દરેક કામમાં જો અપેક્ષા રાખતો હોય ને, એનો અમલ ખુલૂસ વાળો નથી, રિયાકારી વાળો અમલ છે. હું જો મારા અમલ કેવા છે, મારા કામો કેવા છે. રસૂલની હદીસો બયાન કરી રહ્યો હતો કે એવી બેઠકમાં બેસો જે શકથી કાઢીને યકીન તરફ લઈ જાય, જે રિયાકારીથી કાઢીને ખુલૂસ તરફ લઈ જાય. એવી ઇબાદત, એવા બેઠકમાં બેસો કે જે દુનિયાની મોહબ્બતથી દિલને સાફ કરી આખિરતની મોહબ્બત તરફ લઈ જાય. એવી મજલિસોમાં જવાની તાકીદ રસૂલે ખુદા ફરમાવે છે કે જે દુનિયાની મોહબ્બતને દિલોમાંથી કાઢતી હોય અને આખિરત તરફ લોકોને રગબત અપાવતી હોય. વર્ષે અઝા પર આપણે આ બાબતની પાછળ જવાનું છે. અને ત્રીજી વાત, વમિનલ કિબ્ર ઇલા તવાઝુ, એવી બેઠકમાં જાઓ કે જ્યાં આપણને તકબ્બુરથી દૂર કરી નમ્રતા અને તવાઝુ તરફ આપણને બોલાવતા હોય. અને પાંચમું, મિનલ ગિશ ઇલા નસીહા, એવી બેઠકોમાં જવામાં આવે કે જ્યાં આપણને દગા, ફરેબ, ચીટિંગથી દૂર કરી અને નિખાલસતા, ખુલૂસ અને ભલાઈ ઈચ્છવા તરફ આપણને બોલાવતા હોય. વર્ષે અઝા, આ બેઠકો, આ મજલિસમાં આ બાબતોની પાછળ આપણે રહેવાનું છે કે જે રસૂલે ખુદાએ તાકીદ કરી. યકીનમાં વધારો થાય, મારા ખુલૂસમાં વધારો થાય, આખિરતની લાગણી પેદા થાય અને દુનિયાની મોહબ્બત ઓછી થાય, તકબ્બુર દિલમાંથી ખતમ થાય અને નમ્રતા, તવાઝુ, ઝૂકીને રહેવાની મને પ્રેરણા મળે. અને ત્યારબાદ મારું દિલ એટલું સાફ થાય કે દિલમાં કોઈને દગો અને ફરેબ આપવાની ભાવના નહીં, બલકે લોકોની ભલાઈ ઈચ્છવાની, લોકોની નસીહત અને ભલાઈની આપણને પ્રેરણા મળતી હોય એવી મજલિસોમાં જવાની રસૂલે ખુદાની તાકીદ. આવો આ ફર્શે અઝા ઉપર ઈ નિયત કરીએ કે ખુદાયા, આ ફર્શ પર અમે બેઠા છીએ, zikre હુસૈન કરવા બેઠા છીએ. ખુદાયા, આ zikre હુસૈન થકી અમારા ઇલ્મમાં, અમારા યકીનમાં તું વધારો કર. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા
વર્ષે અઝા સુધી આપણે આવી પહોંચ્યા. કઈ બાબતો પાછળ આપણે જવાનું છે એની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા. હજી એક બે વાતોને મારે રજૂ કરવી છે અને ત્યારબાદ આપની જહેમત તમામ વર્ષે અઝા પર આવીને બેસવું, ઝિક્રે હુસૈન કરવા માટે હાજર થવું ખરેખર મોટા શરફની વાત. હજી માહે ઝિલહજની છેલ્લી તારીખની અમુક મિનિટો બાકી બચી છે. માહે મુહર્રમમાં આપણે દાખલ થવા ચાહીએ છીએ. અઝાદારીના અય્યામ આવી પહોંચ્યા. લિબાસે અઝા આપણા તન પર આવી પહોંચ્યો અને અઝાદારી કરવા માટે આપણે બધા તૈયાર તો છીએ. એમ છતાંય આ સવાલને હું રાખવા માંગુ છું કે હું પોતાનાથી જ સવાલ કરું, શું ઇમામની અઝાદારી માટે હું તૈયાર છું? મેં પોતાને અઝાદારી મનાવવા માટે તૈયાર કર્યો છે? અઝાદારી એટલે એક જાતનો જવાબ છે ઈ સદાનો કે જે સદાએ ઇસ્તિગાસા ઇમામે કરી હતી આશુરના દિવસે. હલ મિન નાસિરિન કહીને આપણે બધા હાજરી આપીએ છીએ, લબ્બૈક યા હુસૈન કહીને. ઇમામની ખિદમતમાં આપણે હાજર થયા છીએ. સવાલ, શું મેં પોતાને તૈયાર કર્યો છે અઝાદારી મનાવવા માટે? તમે કહેશો આ કેવો સવાલ છે? તમે જોતા નથી લિબાસે સિયાહમાં કાળા અલમ અને પરચમ, કાળા પડદાઓ આપણી આજુબાજુમાં, માહોલ બિલકુલ તૈયાર છે અઝાદારીનો, અને તમે પૂછો છો તૈયારી થઈ ગઈ? આ તૈયારી જાહેરી તૈયારીની વાત નથી કરતો, એ તો માશાલ્લાહ બેશક થઈ છે. ઓલી અંદરની તૈયારી, બાતની તૈયારી મેં કરી છે. બાતની તૈયારી કેવી રીતના? કાશ આ વાત વાઝેહ કરી શકું અને આપ લોકો સુધી પહોંચાડી શકું. છઠ્ઠા ઇમામની ખિદમતમાં એક માણસ આવીને સવાલ કરે છે, મૌલા હું કેવી રીતના આકા હુસૈનની ઝિયારત કરું? છઠ્ઠા ઇમામે એને તાલીમ આપી, આ રીતના જા, કરબલા પહોંચીને આ રીતના આગળ વધ, આ રીતના કદમ ઉઠાવ, ઇઝને દુખુલ અને જે કઈ દુઆઓ બધું ઇમામ એને શીખાડ્યા. અને ત્યારબાદ ઝરીહ પાસે ઊભા રહી ઇમામની કબરે મુબારક પાસે જઈ અને આ શબ્દો વડે આ ઝિયારત પડ. ઇમામે તાલીમ આપી. મારે પૂરી ઝિયારત તો બયાન નથી કરવી, એનો એક જુમલો, આ ઝિયારતનો એક નાનો એવો ભાગ, ઈ વાતને બયાન કરવા માટે રજૂ કરવી છે કે હું અઝાદારી માટે તૈયાર છું કે નહીં. તૈયારીના સિલસિલામાં બહુ ખૂબસૂરત તરીકાથી ઇમામે બયાન કર્યું કે છે તું જા ઇમામે હુસૈનની કબ્ર પાસે 7 વખત કહે અલ્લાહુ અકબર, 7 વખત કહે સુબહાનલ્લાહ, 7 વખત કહે લા ઇલાહા ઇલ્લલ્લાહ, 7 વખત કહે અલ્હમ્દુલિલ્લાહ અને 7 વખત કહે લબ્બૈક યા દાઈ અલ્લાહ. એ અલ્લાહ તરફ પુકારવા વાળા ઇમામ, હું હાજર છું, લબ્બૈક. ત્યારબાદ આ જુમલો કહે, ઇનકાના લમ યુજિબકા બિબદની ઇન્દ ઇસ્તિગાસતિક ફકદ અજાબકા કલ્બી વ સમઈ વ બસરી વ રأયી વ હવાય અલા તસ્લીમ. તું જા ઇમામની ખિદમતમાં અને આ વાતને અર્ઝ કર, એ ઇમામ, એ આકા અને મૌલા, કરબલાના મેદાનમાં હું તમારી સદાએ ઇસ્તિગાસા ઉપર જવાબ ન આપી શકું. એમાં મારો પણ વાંક ના હતો, મારું બદન મૌજૂદ ના હતું એ જમાનામાં કે હું તમને જવાબ આપું. જો હાજર હોત તો મારા બદનથી હું તમને જવાબ આપત. ભાઈ હુર આવ્યા હતા ને, પોતાના બદનથી ઇમામને જવાબ આપ્યો. જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ઇમામની પુકાર ઉપર હાજર થઈ ગયા, પોતાના બદનથી ઇમામનો સાથ આપ્યો. ફિઝિકલી ત્યાં મૌજૂદ હતા, પણ મૌલા તમારા જમાનામાં અને મારા જમાનામાં આટલો બધો ફાસલો, એમ છતાંય
મૌલા એવું નથી કે હું તમારી સદા પર જવાબ નથી આપતો, નહીં મૌલા, હું જવાબ આપવા આવ્યો છું, હું લબ્બૈક કહેવા માટે આવ્યો છું. પણ કેવી રીતના લબ્બૈક? મૌલા કહે છે 5 બાબતોનું એલાન કર કે મૌલા આ 5 ચીજોના જરિયાથી હું તમારી ખિદમતમાં લબ્બૈક કહું છું. કઈ કઈ 5 ચીજો? સૌથી પહેલા મૌલા, મારું દિલ તમને જવાબ આપી રહ્યું છે. ફકદ અજાબક કલ્બી, હું આ દિલના જરિયાથી મૌલા તમારી ખિદમતમાં રજૂ થયો છું. આ દિલ ઇમામના હવાલે, આ દિલ કે જેમાં ગમે હુસૈન હોવો જોઈએ, આ એની જગ્યા છે ને. આ દિલને હું પેલા પાક તો કરું ઇમામના હવાલે કરવા પહેલા. આ દિલ બુગ્ઝો, હસદ, કીના, નફરતથી પાક થાય પછી હું એલાન કરી શકું મૌલા આ મારું દિલ તમારા હવાલે, હું દિલથી તમને જવાબ આપું છું. બીજું વસમઈ, મૌલા મારી સાંભળવાની તાકાત તમારા હવાલે, મૌલા એનાથી હું તમને લબ્બૈક કહું છું. મારા આ કાન ઇમામને આપું છું, આ કાન ઇમામને સોંપું છું. મતલબ શું? ઇમામને આપવા પહેલા હું મારા આ કાનને સાફ કર્યો છું કે નહીં? ન સાંભળવાની ચીજોથી મેં મારા કાનને મહેફૂઝ રાખ્યા કે નહીં? આ કાનથી મારે જિક્રે હુસૈન સાંભળવો છે, આ કાનથી મારે આકા હુસૈનની વાતોને, એમના પૈગામને સાંભળવા છે. મારા આ કાન તૈયાર છે? ઘણા બધા ગુનાહ, ઘણી બધી બાબતો એવી હોય ને કે આપણે કંઈ કરતા નથી પણ આપણે સાંભળીએ છીએ. આ સાંભળવું પણ આપણને ગુનાહનો ભાગીદાર બનાવે છે. એક હદીસને બયાન કરવું જોઈએ. આપણે બધાને ખબર છે ગીબત કેટલો બુરો ગુનાહ. કુરાને મજીદમાં એની મિસાલ કેવી રીતના આપવામાં આવી, રિપીટ નથી કરવા માંગતો. ગીબત, આપણે કહેશું હું તો ગીબત કરતો નથી, હું તો ગીબતથી દૂર રહું છું. ગીબત કરતા નથી પણ શું ગીબત સાંભળવાથી બચું છું? મૌલાનો કૌલ, સામિઉલ ગીબત કલ મુગતાબ, ગીબત સાંભળનાર અને ગીબત કરનાર ગુનાહમાં એક સરખા ભાગીદાર. મારે આ કાનને પાક કરવાના છે ગુનાહથી, જેથી હું આ કાનના જરિયાથી મારી તૈયારીને દર્શાવી શકું. મૌલા આ દિલ તમારા હવાલે, આ કાન તમારા હવાલે. મૌલા બસરી, મારી આંખથી હું તમને લબ્બૈક કહું છું, મારી આંખ તમારા હવાલે. આ આંખને મેં તાહિર કરી છે, મેં પાકો પાકીઝા કરી છે. આ આંખ તો ઈ છે જેમાં અશ્કે અઝા વહાવવાના છે, આકાના ગમમાં આંસુઓ સારવાના છે. ઈ આંખની તહારત પણ જરૂરી છે કે નહીં? તો આપણે લબ્બૈક યા હુસૈન કહી શકશું મારી આંખના જરિયાથી. આ અશ્કે અઝા, આ જે આંસુ આપણે વહાવવાના છીએ, આપણી આંખો તૈયાર છે આકા હુસૈનના ગમમાં રડવા માટે. એની કદરો કિંમતને જાણીએ. કેટલા મુકદ્દસ છે આ આંસુ કે જેનો બદલો અહેલે બૈત સિવાય કોણ ચૂકવી શકે? એની કિંમત અહેલે બૈત સિવાય કોણ લગાડી શકે? આ આપણે રડીએ છીએ, આ આંસુ વહાવીએ છીએ. વિચાર તો કરીએ, દુનિયામાં કોઈ કોઈના માટે ના રડે. પોતાના સગા મા બાપને યાદ કરીને લોકો આમ નથી રડતા જે રીતના આકા હુસૈનના ગમમાં લોકો આંસુ વહાવતા હોય. મારે આ આંખથી કહેવાનું છે લબ્બૈક યા હુસૈન. આ આંખથી નીકળતા આંસુની કિંમત શાયરે ટૂંક શબ્દોમાં આ વાતને બયાન કરી દીધી. उनको गरज नहीं है अमीरो गरीब से, मजलिस किसी के घर पे हो आती है फातिमा. उनको गरज नहीं है अमीरो गरीब से,
मजलिस किसी के घर पे हो आती है फातिमा, किस दर्जा खुश नसीब है अश्के गमे हुसैन, गिरते हैं आंख से तो उठाती है फातिमा। आ आंसुओ કે જે રૂમાલે સૈયદામાં જગ્યા પામવાના છે। હજી હું મસાહેબની મંઝિલથી દૂર છું, મારે આ હદીસને, આ વાતને પૂરી કરવી છે કે મૌલા મારું દિલ તમારા હવાલે, મારા કાન તમારા હવાલે, મારી આંખો તમારા હવાલે। આટલું જ નહીં, વરાઈ મૌલા મારા વિચાર, મારી ફિક્ર, મારો નજરિયો, મારું ઓપિનિયન એ પણ મૌલા તમારા તાબે છે। તર્જુમાની જરૂરત નથી લાગતી મને આ જુમલાની। અને પાંચમી ચીજ, પાંચમું એલાન, ઇમામ કે છે આ રીતના કહે, વહવાય અલ તસ્લીમ, મૌલા તમારી ખિદમતમાં હું લબ્બૈક કહું છું અને આ વાતનું એલાન કરું છું, મારા દિલની ઈચ્છા પણ મૌલા તમારા તાબે છે, મારી ખ્વાહિશો, મારી ચાહના પણ તમારી ખ્વાહિશને મુતાબિક છે। મૌલા તમે જેમ ચાહો છો એમ જિંદગી ગુજારવાની હું કોશિશ કરીશ। મારું દિલ પણ કંઈક ચાહે છે, મારો નફ્સ પણ કંઈક ચાહે છે અને મારા મૌલા કંઈ બીજું ચાહે છે। મારે શું કરવાનું છે? મારે કઈ ચાહનાને અનુસરવાનું છે? મારો નફ્સ જો કહેતો હોય કે હું સૂઈ જાઉં, પણ મારા મૌલા ચાહતા હોય હું જાગતો રહું, કોનું ચાલશે? મૌલા તમારી ચાહનાને હું મારી ચાહના ઉપર તરજીહ આપું છું, મારી ચાહના કુરબાન, જેમ તમે ચાહો છો એમ હું ચાહીશ। ઇમામ કે છે આ છે તૈયારી, આ છે આમાદગી। ફરશે અઝા પર આવી તૈયારીની સાથે આપણે આવીએ જોઈ, આવી આમાદગીને ઇમામની સામે દર્શાવીએ જોઈ। મૌલા દિલ તમારા હવાલે, આંખ અને કાન તમારા હવાલે, મારા વિચાર તમારા તાબે, મારી ચાહના પણ કુરબાન તમારી ચાહત ઉપર, તમારી ખ્વાહિશ ઉપર। આમ કહીને હવે અઝાદારીના અય્યામમાં આપણે દાખલ થઈએ। આ છે અંદરની તૈયારી લબ્બૈક કહેવા માટે। અને એક હદીસ આપણા આઠમા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી, એમની ખિદમતમાં રાવી આવે છે, રાવીનું નામ છે રૈયાન ઇબ્ન શબીબ। હદીસ સાંભળેલી છે, આ હદીસનો તઝકિરો વારંવાર થાય। રૈયાન ઇબ્ન શબીબ મુઅતબર રાવી છે, ઇમામના ચાહવાવાળા છે, ઇમામના ખાસ સહાબી છે। આટલું જ નહીં, શાયદ આ વાતની જાણ મારા જવાન ભાઈઓને ના હોય કે રૈયાન ઇબ્ન શબીબ મામૂન રશીદ, આઠમા ઇમામનો જે કાતિલ હતો એના મામા થાય। મામૂન રશીદ આનો ભાણિયો છે। આ રૈયાન ઇબ્ન શબીબ ભલે દુશ્મનના ખાનદાનના, પણ અહલે બૈતના ખાનદાનથી નિસ્બત છે, જોડાયેલ છે। જેટલા ઇમામના તાબે હોય, ઇમામના ખાસ હોય, ઇમામથી જેનો સંબંધ મજબૂત હોય, એનો મર્તબો કંઈક અલગ છે।
મામૂન રશીદ સાથે રિશ્તો છે, પણ ઇમામના સાથી, ઇમામના ખાસ ચાહવાવાળા રૈયાન ઇબ્ને શબીબ 8મા ઇમામની ખિદમતમાં આવ્યા. ઇમામે એના માટે એક હદીસને બયાન કરી. જો હદીસો બે પ્રકારની હોય. અમુક હદીસો એવી હોય કે મજમાની અંદર લોકોની સામે ઇમામ કઈ બયાન કરે, માસૂમ કઈ ફરમાવે, બધાએ સાંભળ્યું હોય, આ રાવીએ પણ સાંભળી લીધું અને આપણા સુધી એ રાવી મારફત આ હદીસ પહોંચી ગઈ. એક આ તરીકો હોય. જ્યારે અમુક ખાસ રાવીઓ એવા હોય કે ઇમામ એની સામે જોઈ અને હદીસ બયાન કરતા હોય. એક એક જુમલામાં રાવીનું નામ આવતું હોય. ઇમામ એને એડ્રેસ કરી, એની સામે જોઈ અને બયાન કરે છે. 6 ભલામણો કરી. 8મા ઇમામે રૈયાન ઇબ્ને શબીબને બસ એ ભલામણોને બયાન કરી અને હું વાતને પૂરી કરું. સૌથી પહેલી શિખામણ અને ભલામણ, યબ્ન શબીબ ઇન કુંત બાકિયન લિશૈઇન ફબકે લિલ હુસૈન. જો તને જિંદગીમાં રડવું આવતું હોય ને, ક્યારેક દિલ ભરાઈ આવે કોઈ દુઃખ ઉપર, કોઈ મુસીબત ઉપર, જો તારે આંસુ સારવા હોય ને તો તારા ગમમાં ન રડે, મારા જદ આકા હુસૈન પર ગિરિયા કર. મૌલા બયાન કરવા માંગે છે આપણા આંસુઓ મખસૂસ હોવા જોઈએ આકા હુસૈનના ગમ માટે. પહેલી ભલામણ. બીજું, ઇમામ કહે છે, એ ઇબ્ને શબીબ, જ્યારે તું ગિરિયા કરે છે, મારા જદ આકા હુસૈન પર રડે છે, તારા આંસુઓ જો તારા ગાલ પર વહે ને, ખુદા તારા બધા ગુનાહોને માફ કરે છે. એ વધારે હોય કે ઓછા, ગુનાહે કબીરા હોય કે સગીરા, આ આંસુ તારા ગુનાહોને ધોઈ નાખે છે. ત્યારબાદ મૌલા કહે છે, એ ઇબ્ને શબીબ, જો તું ચાહતો હો કે ખુદા સાથે એવી હાલતમાં મુલાકાત કરે કે કોઈ પણ ગુનાહ તારા નામે આમાલમાં ના હોય, તો કોશિશ કર આકા હુસૈનની ઝિયારત માટે જા. એમના ઝાયરનો આ મર્તબો કે ખુદા સાથે મુલાકાત કરશે એવી હાલતમાં કે કોઈ ગુનાહ એના નામે આમાલમાં નહીં હોય. એ ઇબ્ને શબીબ, જો તું ચાહતો હો જન્નતના મહેલોમાં તને જગ્યા મળે, તો આકા હુસૈનના કાતિલ ઉપર લાનત મોકલ. ત્યારબાદ ફરમાવે છે, એ ઇબ્ને શબીબ, જો તું ચાહતો હો કે તારા હકમાં પણ ઈ સવાબ લખવામાં આવે જેટલો સવાબ શોહદાએ કરબલાનો હતો, તો જ્યારે પણ શોહદાએ કરબલાને યાદ કરને, આ જુમલો ચોક્કસ કહે, ફયા લૈતની કુંતુ માકુમ ફઅફૂઝા માકુમ ફૌઝન અઝીમા. એ કાશ હું તમારી સાથે હોતે તો હું પણ કામયાબીના રસ્તા ઉપર પહોંચી જાતે. અને છેલ્લી ભલામણ, એ ઇબ્ને શબીબ, જો તું ચાહતો હો કે જન્નતમાં ઊંચા દરજા પર અમારી સાથે મકામ મેળવ, તો તને જોઈએ કે તું અમારી ખુશીમાં ખુશ થા. હાય
દિલથી શુક્રિયાના શબ્દો નીકળી જાય, શુક્રિયા તમે અમને દિલાસો આપ્યો. અઝાદારો આપણે પણ આવ્યા છીએ ફરશે અઝા પર. રસૂલ અને આલે રસૂલને પુરુષો પેશ કરવા માટે, ખાસ કરીને ખાતુને જન્નતની ખિદમતમાં તસ્લિયત અને પુરુષો પેશ કરવા માટે. અઝાદારો, આ ગિરિયા, આ પુરુષો આપવો, આ અહલે બૈતના ગમમાં લાગણી ભર્યા આંસુ વહાવવા, એનો અજર આખિરતમાં તો છે જ, દુનિયામાં દુશ્મનો પણ આ અજરથી મહેરૂમ નથી રહ્યા. મળે છે કે નજફની અંદર ઇમામનો એક ચાહવા વાળો દર શબે જુમાના મૌલા અલીની ઝિયારત માટે જતો, મૌલા અલીની ખિદમતમાં જતો, નજફે અશરફ હાજરી આપતો. એ ચાહવા વાળાનો એક પાડોશી આ ચાહવા વાળાને દર વખતે મેણા મારતો હોય, તાના મારતો હોય, તું જાય છે તારા મૌલાની ખિદમતમાં, શું આપે છે તને તારા મૌલા, શું મળે છે આકાની ખિદમતમાં જવાથી? આ માણસ ચાહવા વાળો દિલ પર ના લેતો, અફસોસ તો ઘણો થાતો, દુઃખ તો થાતું, પણ વધારે એને ના સાંભળતો. એક દિવસ એને એવા શબ્દો કીધા, એટલો સતાવે છે, એટલો પરેશાન કરે છે આ પાડોશી, આ ચાહવા વાળો કહી બેસે છે કે હું તારી શિકાયત મારા મૌલાથી કરીશ. એટલો પરેશાન થઈ ગયો હતો. આ ચાહવા વાળો આવે છે શબે જુમાના મૌલા અલીની ખિદમતમાં, મૌલા અલીની કબ્રની ઝિયારત કરે છે, આંસુ વહાવે છે, ગિરિયા કરે છે, ઓલા જાલિમની, ઓલા પાડોશીની, એની સતામણીની વાત કરે છે. રડતા રડતા આંખ લાગી ગઈ. ખ્વાબમાં જોયું મૌલા તશરીફ લાવ્યા. આ માણસ કદમોમાં પડી ગયો, મૌલા શિકાયત કરું છું મારા હમસાયાની, શિકાયત કરું છું ઓલા માણસની. એવા શબ્દો કહે છે, મૌલા તમે બધું આ કરો એ નાબૂદ થઈ જાય. ઇમામ એને કહે છે, નહીં, અમે એના હકમાં બધું આ નહીં કરશું. મૌલા શા માટે? એ મને આટલો પરેશાન કરે છે, એ તમારો દુશ્મન છે, તમારા ચાહવા વાળાનો દુશ્મન. આકાનો જુમલો, અમે બધું આ નહીં કરશું કારણ કે એનો હક અમારા ગરદન ઉપર છે. મૌલા, એ દુશ્મનનો હક તમારી ગરદન ઉપર, એનું વળી કયું એહસાન તમારા ઉપર છે. મૌલા કહે છે, જા તું એને કહેજે, એક દિવસ ફુરાતના કિનારે બેઠો હતો. આ દુશ્મન છે અહલે બૈતનો. ફુરાતના કિનારે બેઠો હતો, ફુરાતના પાણી વહી રહ્યા હતા. અચાનક એના દિલમાં ખ્યાલ આવે છે કે અય યઝીદ, તે ઘણું બુરું કામ કર્યું. આ ફુરાતના પાણી વહી રહ્યા છે અને એના જ કિનારે આકા હુસૈનના બાળકો પ્યાસા રહી ગયા. દુશ્મનના મગજમાં આવો ખ્યાલ, એની આંખથી આંસુ નીકળી ગયા. બસ મૌલા અલી ગણાવે છે, આ એનો હક છે અમારી ગરદન ઉપર, અમે દુનિયામાં એના હકમાં બધું આ નહીં કરશું. આ માણસે આવીને વાત કરી અને આ માણસની હિદાયતનું કારણ બન્યું. હું અર્ઝ કરીશ, જો અહલે બૈત દુશ્મનના ગિરિયાને પણ પોતાના ઉપર એહસાન સમજતા હોય, મૌલા અમે તો ચાહવા વાળા છીએ, અમે તો તમારી ખિદમતમાં અશ્કે અઝા વહાવીને તમારી સાથે હમદર્દીનું એલાન કરીએ છીએ. મૌલા, આ ગમના દિવસોમાં અમે હાજર છીએ આપની ખિદમતમાં પુરુષો પેશ કરવા માટે. અઝાદારો આંખોમાં આંસુ લાવી અને એ બીબીની વાતોને યાદ કરીએ જેમણે પોતાના બાબાથી સવાલ કર્યો હતો, બાબા હુસૈનની શહાદત સમયે તમે મૌજૂદ હશો? શું અલી મૌજૂદ હશે? શું હું મૌજૂદ હઈશ? હસન બાકી હશે? રસૂલ કે છે, નહીં દીકરી, મારી, તારી, અલી અને હસનની શહાદત થઈ ચૂકી હશે. એક સવાલ પૂછે છે, મારા હુસૈન પર કોણ આંસુ વહાવશે? મારા હુસૈન પર કોણ ગિરિયા કરશે? રસૂલનો જવાબ, ખુદા એવી કૌમને પેદા કરશે જેના માણસો એના કરબલાના જવાનો ઉપર, જેની औरतो કરબલાની औरतो ઉપર, જેના બાળકો કરબલાના બાળકો ઉપર ગિરિયા કરશે.
લ્યો અઝાદારો, ઈ મંઝિલ આવી ગઈ. મુહર્રમની પહેલી તારીખની શબ, પહેલી શબ બિલકુલ નજદીક છે. ફલક પર મુહર્રમનો ચાંદ નમૂદાર થશે. મદીના વાસીઓને મુહર્રમના ચાંદની ખબર ફલક પર જોઈને નહોતી થાતી. છઠ્ઠા ઇમામના ઘરથી રડવાનો અવાજ બુલંદ થતો. મદીના વાળા સમજી જતા મુહર્રમનો ચાંદ થઈ ગયો છે. આઠમા ઇમામ ફરમાવે છે, મુહર્રમનો મહિનો દાખલ થતા જ ઇન્ન અબી કાના લા યુરા વાહિકા, કોઈ મારા બાબાને હસતા મુસ્કુરાતા ના જોતું. મુહર્રમ આવતાની સાથે જ અહેલે બૈતની આંખો ગમગીન, આંખોથી અશ્કે અઝા વહેવા લાગતા. અઝાદારો, યાદ કરીએ આ મોકા ઉપર આકા હુસૈનની સૌથી પહેલી કુરબાની, અને એ છે પ્યારા વતનને છોડીને જવું. વતનથી કોને મોહબ્બત ના હોય, વતનથી કોને લગાવ ના હોય? જ્યાં બાળપણ પસાર થયું હોય, જ્યાં જિંદગીનો મોટો ભાગ વીતો હોય. રસૂલે ખુદા પણ જ્યારે મક્કાથી હિજરત કરી રહ્યા હતા, પાછળ ફરી ફરીને મક્કાની ગલીઓને જોઈ રહ્યા હતા. ખુદા કુરાનમાં દિલાસો આપે છે, એ રસૂલ, અમે ફરી પાછા ઇજ્જતો એહતરામથી તમને વતન પાછા વાળશું. પણ હા અઝાદારો, આકા હુસૈનની મદીનાથી રવાનગી. ઇમામ જાણતા હતા મદીનાથી જાઉં તો છું, પાછું ફરવું નસીબ નહીં થાય. પ્યારા વતનને છોડે છે. મદીના ફક્ત વતન નથી, મદીનાથી આકા હુસૈનની કેટલી યાદો વાબસ્તા છે. નાના રસૂલે ખુદાનો રોઝો છે, માની લહેદ છે, ભાઈનું મઝાર છે મદીના. મદીનાથી રૂખસત થતી વેળા વારંવાર રસૂલે ખુદાની ઝિયારત માટે આકા હુસૈન આવ્યા. આકા હસનની કબ્ર ઉપર પણ ગયા છે, પણ અંદાજ અલગ છે. રસૂલની ઝિયારત માટે આવે છે. બા વિકાર આવીને કબ્રની નજદીક ઉભા રહી અને રસૂલ સાથે ગુફ્તગુ કરે છે. ભાઈની કબ્ર પણ આવ્યા, ચાલીને આવ્યા, કબ્ર પર પાસે આવી અને ભાઈથી વિદાય લે છે. પણ જ્યારે માની લહેદ પાસે ગયા, એવી રીતના આગળ વધે છે જાણે માની આગોશમાં બાળક માથું રાખી દેતું. એ માં, તારી કબ્રનો મુજાવિર તારી કબ્રથી વિદાય લે છે. એ માં, મને ક્યારેય નહીં ભૂલાય જ્યારે તારી મૈયતથી મને જુદા કરવામાં આવ્યો હતો. એ માં, તારાથી રૂખસત થતી વેળા બંદે કફન ટૂટા હતા, તે મને સીનાથી લગાવ્યો હતો. એ માં, તારાથી વિદાય લઈ લીધી હતી, હવે તારી કબ્રની સાથે હુસૈનનો સંબંધ હતો. તારી કબ્રની પાસે તારી યાદ આવતી ત્યારે આવી જતો. એ માં, તારી કબ્રથી હુસૈન જાય છે. અજબ નહીં કબ્રથી અવાજ આવ્યો હોય, એ દીકરા, તું આગળ આગળ જાય છે, આ દુખિયારીમાં પાછળ પાછળ. અને એ જ કારણ છે કે જ્યારે ઇમામના કાફલાની પાછળ એક બીબીના રડવાનો અવાજ આવતો, ઇમામથી પૂછવામાં આવતું, મૌલા, આ કોણ બીબી છે જે શદીદ ગિરિયા કરે છે, એવી રીતના રડે છે જાણે એનો જવાન દીકરો દુનિયાથી ચાલ્યો ગયો. ઇમામ રડતા રડતા કહે છે, આ બીજું કોઈ નહીં, મારી દુખિયારી માં ફાતિમા છે. મેં મદીના છોડ્યું, માએ પોતાની લહેદ છોડી, કત્લગાહ સુધી ફાતિમાનો સાથ હુસૈનની સાથે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारे मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा आंसुओं ने रुमाल सैयदा में जगह अता कर,
ખુદાયા દિલની તૈયારી સાથે માહે અઝામાં દાખલ થવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા બોલનાર સાંભળનારને જે વાતો બયાન થઈ અમલની નેક તૌફીક અતા કર. પરવરદિગારા ફરશે અઝાથી અમે દીની, અખલાકી, આખિરતનો, ઈમાનનો અને યકીનનો લાભ ઉઠાવી શકીએ એવી તૌફીક નસીબ ફરમા. ખુદાયા વારિસે હુસૈન ઇમામે ઝમાનાના દિલને અમારાથી રાજી અને ખુશનૂદ કર. ખુદાયા એમના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.